ચોમાસામાં આવેલા પૂર બાદ પણ વડોદરા કોર્પોરેશન પ્રશાસન એક્શનમાં પૂર વિસ્તારમાં વરસાદી કાંસની સાફ સફાઈ દેખાઈ રહી છે, પણ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગોકળ ગતિએ ચાલી રહ્યો છે અને આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય એવી કોઈ જ સ્થિતિ દેખાઈ રહી નથી। જો કે પૂર્વ વિસ્તારના વરસાદી કાંસની સાફ સફાઈ જેસીબી સહિતની મશીનરી લગાવીને કરવામાં આવી રહી છે, જે આવકારદાયક પગલું કહી શકાય, કેમ કે આસપાસના વિસ્તારના પાણી વરસાદી કાંસથી આગળ વધે, વિશ્વામિત્રી નદીને મળે ત્યાંથી પાણી આગળ વહી જાય। ગયા ચોમાસામાં એક જ માસમાં વડોદરા શહેર ત્રણ પૂર જોઈ ચૂક્યું છે। કોર્પોરેશન તંત્ર છેલ્લે જાગ્યું છે ને હવે માંડ 4-5 મહિના બાકી છે વરસાદને, ત્યારે વડોદરા શહેરની આસપાસ આવેલા ગામડાઓથી જે પાણી આગળ વધે છે અને વિશ્વામિત્રી નદી સુધી પહોંચે છે, તે વરસાદી કાંસોની હાલ સાફ સફાઈ થઈ રહી છે। આપ જોઈ શકો છો, વડોદરાની આસપાસ આવેલા ગામ, ખાસ કરીને આ સિકંદરપુરાનું ગામ છે અને ત્યાંથી જે પાણી આગળ વધે છે, તે પાણી વરસાદી કાંસથી વિશ્વામિત્રી નદી સુધી પહોંચે તેનો આ પ્રોજેક્ટ હાલ હાથ ધરાયો છે। બીજી તરફ વિશ્વામિત્રી નદીની અંદર જે રાજ્ય સરકારે 1200 કરોડ આપીને કામગીરી કરવાની વાત હતી, રીડેવલપમેન્ટ પ્લાન એ હજુ ગોકળ ગતિએ ચાલી રહ્યો છે। સમય પાણીની માફક આગળ વધી રહ્યો છે અને માંડ હવે 4 મહિના બાદ જૂન મહિનો આવશે, એટલે કે વરસાદની શરૂઆત। એટલે હવે 4-4.5 માસમાં કોર્પોરેશન કયા પ્રકારે ને કેવી કામગીરી કરે છે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ વડોદરાવાસીઓને આવતા ચોમાસામાં પૂરથી બચાવવા માટે કોર્પોરેશન તંત્ર કેટલી કામગીરી કરે છે તે સૌથી મોટો સવાલ છે। રાજ્ય સરકારે 1200 કરોડ ફાળવવાની વાત કરી છે, પરંતુ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે 3-4 હજાર કરોડની કામગીરી જરૂરી છે, કેમ કે આસપાસના ગામ, ત્યાંના તળાવ ઊંડા કરવા, ત્યાંના વરસાદી કાંસ ઊંડા કરવા અને વરસાદી કાંસની કામગીરી અહીંયા ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં આવતા વર્ષે ચોમાસામાં પૂર ન આવે, 11 લોકોનો જીવ ગયો હતો, ખૂબ જ ગંભીર બાબત। રાજ્ય સરકારે તૈયારી બતાવી છે। નવલાવાલા સાહેબના નેજા હેઠળ પ્રોજેક્ટ જે વિશ્વામિત્રીના જે નદીના જે તટ છે, એ તટની સંપૂર્ણપણે ઊંડાઈ કરીને સાફ સફાઈ કરવી જોઈએ। સિકંદરપુરાની આસપાસના જે ગામો છે, જેનું જે આ વરસાદી કાંસનું હાલ અત્યારે અહીંયા કોર્પોરેશન દ્વારા ઊંડાણ કરી રહ્યું છે, સારી બાબત છે, પરંતુ હવે 4-5 મહિના જો ચોમાસાને બાકી છે। સૌથી વધારે ભાર જે વિશ્વામિત્રીનો જે તટ છે એ તટ ઉપર આપવો જોઈએ, એની સાફ સફાઈ થવી જોઈએ। આપ જાણો છો કે જે પૂર્વ વિસ્તારમાંથી જે પાણી જે સિટીમાં આવતું હોય છે એને રોકવા માટે ખાસ કરીને પૂર્વ વિસ્તારની જે કાંસો છે તેનું નેટવર્ક ક્લીન રહે અને એમાંથી સમસ્યાનું નિરાકરણ લઈ શકે, એના માટે પૂર્વ મોન્સૂન કામગીરીના ભાગરૂપે અને ખાસ કરીને વરસાદના જે પૂર્ણ નિયંત્રણ કરવા માટે પૂર્વ વિસ્તારની જેટલી પણ કાંસો છે એની સફાઈ અને વાઇડનિંગની કામગીરી હાલમાં ચાલી રહી છે। આપણે જોયું ગયા વર્ષે આપણે પૂરમાં જે હેરાન થયા, તો જે વુડા વિસ્તારમાં નેટવર્ક છે એનું પાણી પણ આપણને ખાસું ડિસ્ટર્બ થયું, તો અત્યારે અમે ફોકસ કરીએ છીએ વુડા વિસ્તારની જે કાંસો છે એમાંથી આપણે ત્યાં પાણી ના આવે અને ગામમાં પણ બધે સ્વચ્છતા રહે એ માટે ત્યાં પણ પાણી ન ભરાય, તેના આયોજન રૂપે વરસાદી કાંસો સફાઈ કરીને પાણી સિટી બહારથી જ બહાર નીકળી જાય તે મુજબનું આયોજન કરીએ છીએ।